રાજ્યમાં આરટીઆઈ કરીને માહિતી તો મેળવવામાં આવે છે, પરંતુ એ જ આરટીઆઈ કરીને મનપા કે પછી જે અધિકારીઓ હોય છે અલગ અલગ તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે, બ્લેકમેલ કરવામાં આવે છે. તે પ્રકારના મામલાઓ છેલ્લા ઘણા દિવસોથી સામે આવી રહ્યા છે. આ સમગ્ર મામલામાં હવે વધુ 4 ફરિયાદો પણ નોંધવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. કે આખી તપાસ જે છે સુરત શહેર એસઓજી કરી રહી છે, પરંતુ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ રહી છે. આપણી સાથે ડીસીપી રાજદીપસિંહ નકુમ છે, એમની જાણીશું કુલ કેટલી ફરિયાદ, કેટલા આરોપી? અત્યાર સુધીમાં ટોટલ 17 ફરિયાદ નોંધાઈ છે અને ટોટલ 14 આરોપીઓ વિરુદ્ધમાં નોંધાઈ છે. એમાંથી 3 આરોપીઓ એરેસ્ટ કરેલા છે અને બીજા ભાગી ગયા છે અને પકડવાના બાકી છે. આમાં એક પરિવાર સામે આવી રહ્યું છે, જેમાં સુરત મહાનગરપાલિકાની કર્મચારી છે, તેનો પતિ છે અને તેનો ભાઈ છે. આ આખો મામલો ક્યાં આવીને ગોલ ગોલ ફરે છે? એમો શું હતી? એ પરિવારમાં એવું છે કે મુસ્તાક બેગ કરીને જે છે કે જેઓ 7C ન્યૂઝપેપર ચલાવે છે એમના વિરુદ્ધમાં પણ અગાઉ 3 ફરિયાદો દાખલ થઈ છે. ત્યારબાદ એક અંસાર અહેમદ મેમણ કરીને જે ફરિયાદી ગઈકાલે આવેલા, જેમણે મન્નત વન નામની સાઇટ ચલાવતા હતા, ત્યાં સાકિબ જરીવાલા કરીને ન્યૂઝ સિટી ટુડે ચલાવે છે, તેઓ આવેલા અને એને કહેલ કે ભાઈ તમે ગેરકાયદેસર બાંધકામ કરો છો અને હું તોડાવી નાખીશ, મારે એસએમસીમાં ખૂબ સારી ઓળખાણો છે, તમને હું બાંધવા નહીં દઉં. ત્યારબાદ આ વ્યક્તિ જે છે સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં ગયા અને ત્યાં ગયા તો ત્યાં એને સાકિબ જરીવાલા પોતે હાજર હતો અને એની સાથે એક સ્ત્રી વાત કરતી હતી અને એનું નામ રૂબીનાબેન હતું. ત્યારબાદ એણે કીધું કે ભાઈ જો આ મારી પત્ની અહીંયા નોકરી કરે છે અને એને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો છે, તું મને જો પૈસા નહીં આપે તો તારું જે છે બાંધકામ હું તોડાવી નાખીશ.